તૈયાર થઈ ગયા કે શું છે? લે 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 લે. આજે તો જમે ચોલી પહેરી બ્લેક કલરની. પણ એમને તારે તો રાસ લેવાનો હોય તોય ચોલી પહેરી હતી. બ્લેક નાગિન બની છું આજે. પછી ડંખ માર દે. મને ડંખ મારવા ન આવતી હો ભાઈ. હું આમ સેટો બેહી ગયા. કેમ? કા એમને એટલે અમાર રાસ નો લેવો એટલે અમાર હું તૈયાર ય ન થવું. પણ એમને નથી તારે ફોટો પાડવા ઊભું થવું. નથી તારે કાઈ એટલે ફોટો પાડવા એટલે બધે બીજે ઊભી થાવ. તમે એમ કહો ભાઈ ઘોડીને પકડને ફોટો પાડ તો એનથી બીક કેટલી લાગે મને. કાઈ નો કરે ઘોડી, કાઈ નો કરે. હોજામાં હોજી હોય ને તો ઘોડી. હા એ તો છે ને લગનમાં વરાજાને લઈને ભેગી ભાગી ગઈ હોય ને દુલ્હનને પૂછો ઘોડી કેવી ખોજી હોય. કોઈ નથી ભાગી. કોને ભાગી ઘોડી લઈને? બધુંય ભાગી જાય. લે વાહ તમને નત વાગી? ના હો આપડી તો સીધી માંડવે થઈ ગઈ. એ ના એનું કઈ નત બોલવું કેમ કે તમારા વાળા વિડિયો જોવે છે પાછા કે બેન તમે તો મારી ઘોડીની આબરૂ કાઢી. એ ઓલા ટીમડી વાળા કલ્પેશભાઈ ને હા કલ્પેશભાઈ ગુંદનિયા એટલે એ અટક છે ઈ મને નથી ખબર ભાઈ. એની ઘોડી એટલે બેસ્ટમાં બેસ્ટ ઘોડીઓ. વરાજાને ક્યાંથી ખબર પડે કેવી છે? કારણ કે મને બેહવા દે તો ખબર ને પડે. વરાજા માટે જો તમારે કોઈને ઘોડી રાખવી હોય તો ઈ જ રખાય. એનું કારણ છે નહીં રાખતા. અપલખણી ઘોડી હોય ને એ ક્યારેક વરાજાને પાડે, હેરાન કરે, લગાડે. પણ એ ઘોડી એટલી હોજી છે ને કે ઘોડીના વચ્ચેથી પાછળથી બે પગેથી નીકળીને ઘરી જાય ને નહીં રાખતા. મને ઈ ભાઈ એ નથી દીધી એની ઘોડી ઉપર બેસવા ફોટો પાડવા દીધો તો. આપણે ક્યાં હાકરી લગનમાં એ ઘોડી હતી ત્યારે ગોતીડામાં. ત્યારે નહીં આપણે એને લગ્નમાં આવી ત્યારે મેં નહોતો પાડ્યો. હા પાડ્યો તો. તે પછી હું ઊભો તો બાજુમાં ઊભી રહી ગઈ. ફોટો પાડ્યો તો ઘોડીને પકડીને. તો પછી તની ઘોડી હોજી ન લઈ ગઈ. અસલતીમાં છે. તું ઘોડીની અત્યારે વાત છોડ. અત્યારે રાસ ગરબાનું હે. તારે શું કરવાનું હે? મારે છ રાસ લેવાના છે. પછી આ સકેડી ફરવામાં તો ચણિયો મોટો થઈ ગયો હે. હવે ખાટલામાં ભટકાય ને તો ઈ ખાટલો દેશી છે. કેવો દેશી તૂટી ખાટલો. જાય નવો લોખંડનો તો આવશે. તૂટી જાય એનો વાંધો નથી. ક્યાંક ગયા હોય તમને ખાલી ત્યાં થવા રૂમ આપ્યો હોય. ખાટલા તોડવા નહીં. ઈ તો એનો પહેલેથી તૂટેલો હોય એમ કહી દેવાનું. તો એટલે પહેલેથી તૂટેલો હતો એમ કહી. તૂટેલો ન હોય. તૂટેલો હોય ને તો એ બહાર પડ્યો હોય. ડેલીએ બેહવા રાખે. અહીંયા ઘરમાં ડેલીએ બેહવા ન રાખે. મહેમાન આવતા હોય ને એટલે અંદર હંગરી દીધા હોય રૂમમાં. કેમ? નકર એક તો તૂટેલો હોય ને ઠીકડું મારે વધારે તૂટી જાય. હા પછી આવે મહેમાનનું નામ અત્યારે મારું આવે છે એમ. એ ઓલા ખારસિયા વાળા શૈલેષભાઈ નું હોય આ ઘર. તું રેવા દે. ઈ જી ભાઈ નું હોય મારે જ મારા સસરાનો દોસ્તાર થાય એટલે હું તો યથાવા આવી ભૂલે. દોસ્તાર થાય એના ભાઈ થાય. પપ્પા અહીંયા રહીને મોટા થયા. ખારસિયા એ દોસ્તારે કહેવાય. ખારસિયા વાળાને તું હું કામ ઓળખશો બધાયને? હું કામ ઓળખું? ઈ મને ઓળખે એટલે મને ખબર હોય એટલે બસ. જો મેં મોહન એ થાળ કોના થકી ખાઈ ઓળખે? તો એ કોના થકી તને ઓળખે? ઈ મને કઈ નથી ખબર. ઈ તમે ને ઓળખતા હશો એટલે મને એટલી ખબર કે ઈ જી જેને ઓળખતા મારા હોય થકી એને. ઓળખે ને. ઈ તમાર થકી ઓળખે કે માર થકી ઓળખે. મને બે ટાણા ઓલો મેસુક મળ્યો ને એટલે બસ એટલે તો પાંચ ટેબલી ખાઈ ગઈ. રોજ શોર્ટ થઈ જાય એની સર્કિટ. કેમ? મેસું બહુ ન ખવાય કે શિયાળો હોય, વાતાવરણ ખરાબ છે, સર્કિટ થઈ જાય શોર્ટ. અરે ગીર ગાયના દેશી ઘીમાં જ બનાવો તો મેસુક. નંદાભાઈ કંદોએ પેલા એટલી ખબર કે હાસા ઘીમાં મેસુક બને. તો કેમાં બને? શેમાં બને? ડાલડામાં બને. તો ડાલડામાં જ ન બને. હવે જા કાજુ નો હતો પ્યોર ગીર ગાયના. એ તો હા. મેસુક કાજુ મેસુક પાક કહેવાય ને. હા બહુ ભાઈ આપણે હે ને જાવીને ત્યારે એટલે બહુ વખાણ કરીને ડબરો નહીં ભજીયા કોઈ તમ તારે. અમાર બાજુ આવો તમે ગીરમાં લગનમાં જાવ ને 2 કિલાની ટાંકીઓ ભરી દે. કોને? ઘર ધણીને. જે રહોડે વઈતો હોય ને ઘર ધણીને ઘરેથી ટાંકી લઈ આવે ને ભરી દે. ઘરધણી અમને ભરી દે. કેમ ઘર ધણી તમને ભરી દે એટલે? અમે એમ કેવી અમાર બા ન થાયવા, અમાર દાદા ન થાયવા, અમાર છોકરા ઘરે મેકીને આવ્યા એટલે અમને આપે. એ તમે મોઢે સડીને માગી લ્યો એટલે ઈ અમારામાં રિવાજ જ નથી માગવાનો. ખાવું શરમ છે ની માંગી લેવાનો. તો ઘરે બનાવી લેવાય. ઘરે હું ફૂંડવાળા બેઠા છે. ઘરે એવો ન બને. એ હો હારું. એ તું ઘરે આમ રાસ બનાવી લેવા ખાવ ને જાને મારી એને મારે માફ કર. રાસ હાલ આમ રાસ લેવા લેવા છે. નીકળ હાલ. નીકળ. હાલ ભાગ તો આયા નથી લેવો. દોઢિયો લેતા તો આવડતો નથી. આ તો કાઈ નહીં ન્યા તો શીખી બધાને લેવું. કહી દેજો ને દોઢિયા કોઈ ન લે. એ હો હું કહી દે જાવા દે અનોલી તો. સંકળી તો હાવ ન લે. ઊંધીન સંતીન નકરા શંકર જ આવે મને. એ તારે લેવો હોય તો લેજે. બીજાના લગ્નમાં આવે એને લેવા દેવાનો. હાલ નીકળ. તે બીજાના લગ્નમાં આપણે જ લેવાનું હોય. લગ્ન હોય ન લેવાનું હોય. એને દુખે પગ. હાલ તું નીકળ રાસ લેવા. હાલ ભાગ.